જય શ્રી કૃષ્ણ બાળકો. ચાલો બધાનું લેસન થઈ ગયું છે. તો હવે આપણે આજે ગુજરાતીમાં શીખીશું. તો ગુજરાતીમાં આપણે ક્યાં સુધી શીખી ગયા છીએ? જ્ઞ જ્ઞનો જ્ઞ. હવે આજે આપણે ક થી જ્ઞ સુધી આખો કક્કો લખતા શીખીશું. તો પહેલાં મેં તમને કીધું છે એમ તમે રોજ બોલતા હશો, પણ પહેલાં આપણે ક થી જ્ઞ સુધી એકવાર આખી કલમ બોલી લઈએ અને પછી આપણે નોટમાં લખીશું. તમે જેટલી વાર બોલશો અને તમને આખી કલમ યાદ રહી જશે તો જ તમને એનો મૂળાક્ષરના ખૂટા અક્ષરો અને એવું બધું લખતા આવડશે અને ચિત્ર સાથે જોડતા પણ આવડશે. તમારે રોજ એકવાર તમારા દેશી હિસાબમાં જોઈને ક થી જ્ઞ સુધી કલમ બોલી જવાનું છે. તો હું તમને બોલાવું છું એમ તમે પણ મારી સાથે આંગળી મૂકતા જાઓ અને બોલતા જાઓ. ક કબૂતરનો ક, ખ ખડિયાનો ખ, ગ ગણપતિનો ગ, ઘ ઘરનો ઘ, ચ ચકલીનો ચ, છ છત્રીનો છ, જ જમરૂખનો જ, ઝભલાનો ઝ, ટ ટપાલીનો ટ, ઠ ઠડિયાનો ઠ, ડ ડગલાનો ડ, ઢ ડગલાનો ઢ, અણ ફેણનો અણ, ત તલવારનો ટ, ઠ ઠળનો ઠ, ડ ડડાનો ડ, ધ ધજાનો ધ, ન નગારુનો ન, પ પતંગનો પ, ફ ફરકડીનો ફ, બ બકરીનો બ, ભ ભમરડાનો ભ, મ મગરનો મ, ય યતીનો ય, ર રથનો ર, લ લખોટીનો લ, વ વડનો વ, સ શરણાઈનો સ, સ ષટ્કોણનો સ, સ સગડીનો સ, હ હરણનો હ, અડ નળનો આડ, ક્ષ ક્ષત્રિયનો ક્ષ, જ્ઞ યજ્ઞનો જ્ઞ. તો બાળકો આવી જ રીતે તમારે ક થી જ્ઞ સુધી રોજ બોલવાનું છે. હવે આપણે આજે ક થી જ્ઞ સુધી આખી કલમ લખીશું. તો બાળકો નોટબુક ખોલો અને હવે હું તમને લખાવું છું એમ તમારે પણ મારી સાથે લખવાનું છે. તો બાળકો નોટબુક ખોલો, પેન્સિલ પકડો અને હવે હું તમને લખાવું છું એમ તમે પણ મારી સાથે બોલતા જાઓ અને લખતા જાઓ. તો અહીં પહેલા ખાનામાં બધાએ ક કમળનો ક. ચલો લખો બધાએ મારી સાથે સરસ અક્ષરે બોલતા જવાનું છે અને લખતા જવાનું છે.
ચાલો બાળકો, અહીં પહેલા ખાનામાં તમારો કમળનો ક લખાઈ ગયો છે. તો હવે આપણે આગળ લખીશું. તો એક ખાનું છોડી અને અહીં ખલનો ખ. હવે ખલનો ખ થોડો ભારે છે. પહેલાં તમે આવી જ રીતે 5 કરી બિંદુ વાળી અને સીધી લીટી કરી દેવાનું. હવે એક ખાનું છોડી અને મારી સાથે બોલતા જાઓ અને બધાયમાં એક ખાનું આપણે છોડતા જવાનું છે અને લખતા જવાનું છે. ગ ગણપતિનો ગ. ઘરનો ઘ. ચકલીનો ચ. ચલો બાળકો, આટલા અક્ષરો લખાઈ ગયા. બધાએ સરસ અક્ષરે લખવાનું છે. ક કમળનો ક. ખ ખલનો ખ. ગ ગણપતિનો ગ. ગ ઘરનો ઘ અને ચકલીનો ચ. હવે કમળના કની નીચે આવી જાઓ અને કની નીચે એક ખાનું છોડી અને છત્રીનો છ. હવે એક ખાનું છોડી અને ફરીથી મારી સાથે બોલતા જાઓ અને લખતા જાઓ. છત્રીનો છ. જમરૂખનો જ. ભલાનો જ. ટપાલીનો ટ. ઠળિયાનો ઠ. ડમરુનો ડ. ઢગલાનો ઢ. બાળકો, ઢગલાના ઢમાં આવી જ રીતે આપણે વળાંક લેવાનો છે અને તમે ટપાલીનો ટ લખશો પહેલાં અને પછી ઢગલાનો ઢ. અણફેણનો અણ. તલવારનો ટ. ઠઠડનો ઠ. ચાલો બાળકો, અહીંયા સુધી લખાઈ ગયું બધાને. ધીમે ધીમે અને સરસ અક્ષરે લખજો અને બોલતા જાઓ અને લખતા જાઓ. દડાનો દ. ધજાનો ધ. તો બાળકો, અહીં ધજાનો ધ કેવી રીતે લખાય છે જોયો ને તમે? મેં તમને આગળ પણ કીધું હતું કે ઘરના ઘમાં છે ને લીટી મોટી આવે છે અને ધજાના ધમાં લીટી નાની આવશે. તો જ આપણને ઓળખતા આવડે કે આને ઘરનો ઘ કહેવાય અને આને ધજાનો ઢ કહેવાય. હવે શું આવશે? નગારુનો ન. પતંગનો પ. ફટાકડાનો ફ. ફટાકડાનો ફ બધાને આવડે છે ને? એમ તો સહેલો જ છે. આપણે પહેલાં આમ કમળનો ક કરી અને પછી બગડે 2 લખી દેવાનું એટલે શું થઈ જાય? ફટાકડાનો ફ. ચાલો, ફટાકડાનો ફ પછી શું આવે? બકરીનો બ. ભમરડાનો ભ. મરચાનો મ. મરચાનો મ છે ને બાળકો, આવી રીતે આમ સીધી લીટી કરીને લખવાનું છે. યતીશનો ય. રમકડાનો ર. લખોટીનો લ. વહાણનો વ. શરણાઈનો સ. ષટકોણનો સ. સસલાનો સ.
ચાલો હવે શું આવશે? સસલાના સ પછી હરણનો હ, નળનો અડ, ક્ષત્રિયનો ક્ષ, યજ્ઞનો જ્ઞ. જો બાળકો તમે ક્ષત્રિયનો ક્ષ અને યજ્ઞનો જ્ઞ કદાચ લખતા ન આવડતું હોય તો તમે પાટીમાં પહેલાં લખો અને પછી નોટબુકમાં લખજો. હવે આવી રીતે આજે આપણે ક થી જ્ઞ સુધી કલમ લખી ગયા છીએ. એમ તમારે પણ ક થી જ્ઞ સુધી કલમ લખવાની છે અને પછી બોલવાનું છે. અને આ લેસન 2 વાર કરવાનું છે. કેટલી વાર? 2 વાર. ચાલો બાળકો, જય શ્રી કૃષ્ણ.